નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિડિયો લેક્ચરની અંદર 15મું ચેપ્ટર પૂરું કર્યું હતું. 15મું ચેપ્ટર હતું, 16મું ચેપ્ટર તો આપણે ઓલરેડી અગાઉ પૂરું કરી દીધું હતું. પરીક્ષાની અંદર એ 16મું ચેપ્ટર પૂછાઈ ગયું. ત્યાર પછી આપણે 15મું ચેપ્ટર જોયું. 15મા ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો પણ જોયા, લખાણ સંબંધી પ્રશ્નો પણ જોયા. 15મું ચેપ્ટર આપણે પૂરું કરી દીધું. હવે આપણે જે ચેપ્ટર ચાલુ કરીએ છીએ 14મું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. હવે 14મું ચેપ્ટર આપણે જે ચાલુ કરીએ છીએ તો એ 14મું ચેપ્ટર પણ 16મા ચેપ્ટર જેવું જ છે, 15મા ચેપ્ટર જેવું જ છે. એમાં કંઈ બહુ કંઈ ખાસ છે નહીં. 14મું ચેપ્ટર તમને પૂછાય અને એની અંદરથી કેવા કેવા સવાલો પૂછાય, તમારે કેવી કેવી વસ્તુ પાકી કરવાની છે એ બધું તમને સમજાવતો જાઉં ને કહેતો જાઉં. 14મું ચેપ્ટર બાયોલોજિકલ ચેપ્ટર છે. આમ સાદી ભાષામાં કહીએ તો પર્યાવરણને લગતું ચેપ્ટર છે. તો બાયોલોજિકલ ચેપ્ટર છે, પર્યાવરણને લગતું ચેપ્ટર છે, બરાબર છે. 14મું ચેપ્ટર સરળ છે, તમને આવડી જાય એવું છે. થોડીક મહેનત કરશો તો તમને બહુ આવડી જશે આ ચેપ્ટરની અંદર. તો 14, 15 અને 16 આ ત્રણ ચેપ્ટર એવા હતા જે તમે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છો. અહીંયા ખાલી માત્ર વિસ્તૃત માહિતી આપવાની હતી. તો બહુ સરળ ચેપ્ટર છે 14મું ચેપ્ટર. ચેપ્ટર નંબર 14 આપણે ચેપ્ટર નંબર 14 ભણવાનું છે. ચેપ્ટર નંબર 14 નું નામ છે ઉર્જાના સ્ત્રોતો. ઉર્જાના સ્ત્રોતો. તો ધોરણ 10 ની અંદર ધોરણ 10 વિષય વિજ્ઞાન. તો ધોરણ 10 અને વિષય વિજ્ઞાન એની અંદર 14મું ચેપ્ટર આપણે ભણવાનું છે ઉર્જાના સ્ત્રોતો. અત્યાર લગી તમે 15મું ચેપ્ટર ભણી ચૂક્યા છો, 16મું ચેપ્ટર ભણી ચૂક્યા છો. હવે આપણે નવો એક્ઝામ આવશે, નવો કોર્સ આવશે, તેની અંદર નવા ચેપ્ટરો હશે જેની અંદર 14મું ચેપ્ટર હોવાનું છે. તો 14મું ચેપ્ટર ઉર્જાના સ્ત્રોતો બહુ સરળ ચેપ્ટર છે ધોરણ 10 વિજ્ઞાનની અંદર. તો ઉર્જાના સ્ત્રોતોને આપણે સમજીએ એ પહેલા આપણે બહુ નાના ધોરણની અંદર એક વસ્તુ શીખી ગયા. અને બહુ નાના ધોરણની અંદર આપણે કઈ વસ્તુ શીખી ગયા? તો ઉર્જા સંરક્ષણનો નિયમ શીખી ગયા. તો ફર્સ્ટ પહેલું તમારે જે ભણવાનું છે ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણ નિયમ. હવે ઉર્જા સંરક્ષણ નિયમ બધાને આવડતો જ હોય, કારણ કે છઠ્ઠા ધોરણની અંદર ઉર્જા સંરક્ષણ નિયમ આવે. છઠ્ઠા ધોરણની અંદર ઉર્જા સંરક્ષણ નિયમ આવતો હોય તો બધાને જ આવડતો હોય, કોઈને ન આવડે એવું કોઈથી બને નહીં. હવે આ ઉર્જા સંરક્ષણના નિયમની અંદર એ લોકો આપને કેવા કેવું માંગે છે? તો ઉર્જા સંરક્ષણના નિયમની અંદર આપણે એમ કહે છે કે ઉર્જાનો ઉત્પન્ન કરી શકાતી નથી. બીજો કોઈ એવું કે ઉર્જાનો નાશ કરી શકાતો નથી. ઉર્જાનો નાશ કરી શકાતો નથી. ઉર્જાનો ઉત્પન્ન ન કરી શકાય, ઉર્જાનો નાશ ન કરી શકાય. માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. બ્રહ્માંડમાં ઉર્જાનો જથ્થો અચળ છે. તો આ ઉર્જા સંરક્ષણનો નિયમ જે ઓલરેડી તમે છઠ્ઠા ધોરણની અંદર ભણી ચૂક્યા છો, 7મા ધોરણની અંદર ભણી ગયા છો, 8મા ધોરણની અંદર પણ આવે છે, 9મા ધોરણની અંદર આવે છે, 10મા ધોરણમાં 14મું ચેપ્ટર ઉર્જાના સ્ત્રોતો છે એનાય પહેલા પેરેગ્રાફમાં ઉર્જા સંરક્ષણનો નિયમ જ આવે છે. તમને પૂછે 2 માર્કની અંદર કે ઉર્જા સંરક્ષણનો નિયમ લખો, તમારે લખવાનું શું? તો કે ઉર્જાનો ઉત્પન્ન કરી શકાતી નથી, કે ઉર્જાનો નાશ કરી શકાતો નથી. માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. હવે આપણે ઉર્જાના સ્ત્રોતો જ્યારે આપણે ચેપ્ટર ભણતા હોય ત્યારે આપણે એમ થાય કે બરાબર હાલો ભાઈ ઉર્જા સંરક્ષણનો નિયમ તો સાચો, જોઈએ કઈ રીતે સાચો? તો કે ઉર્જાનું ઉત્પન્ન કરી શકાતી નથી. અને બીજો પોઈન્ટ એવો લખો કે ઉર્જાને નાશ કરી શકાતી નથી. તો ટેન્શન શું? જેમ મન ફાવે ઉર્જા વાપરો. જો તમે ઉર્જાને ઉત્પન્ન નથી કરી શકતા, જો તમે ઉર્જાનો નાશ નથી કરી શકતા, તો તમને ગમે મન ફાવે ઉર્જા વાપરો. પરંતુ એવું થતું નથી. ઉર્જા સંરક્ષણના નિયમ લખ્યો છે
કે ઉત્પન્ન નથી કરી શકાતી, નાશ નથી કરી શકાતી, વાસ્તવિકતા છે જ, સાચું જ છે, તો પછી આ બધી બળતરા શેની છે? બરાબર છે, આ બધી ઉર્જા માટેની બળતરા છે. અત્યારે સામાન્ય રીતે મોબાઈલ ફોન ચાલુ હોય તો વિદ્યુત ઉર્જા જોઈએ, મારે બોલવું હોય તો મારી શારીરિક ઉર્જા જોઈએ, ગાડીને ચાલવું હોય તો એની અંદર રાસાયણિક સ્વરૂપે પેટ્રોલ અને કોલસો જોઈએ. તો આમ બધી ઉર્જા તો જોઈએ જ છે. તો હમણાં તો આપણે આ નિયમમાં એવું લખીએ છીએ કે ઉર્જા ઉત્પન્ન નથી કરી શકાતી, ઉર્જાનો નાશ નથી કરી શકાતો. પણ એટલો જ નિયમ નથી, નિયમ તો આ આખી 5 લીટી નિયમ છે, ખાલી 2 લીટી નિયમ નથી. જ્યારે તમે ઉર્જા સંરક્ષણનો નિયમ સમજવો હોય ત્યારે 2 લીટી પછીની જે ત્રીજી લીટી છે એ ત્રીજી લીટીને તમારે ધ્યાનથી સમજવી પડે. ત્રીજી લીટીનો લખવું માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કઈ રીતે કરી શકાય? એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે, મીણબત્તી છે તો મીણબત્તી શું કરે? તો મીણબત્તી છે ને એ સામાન્ય રીતે રાસાયણિક ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે, અથવા તો રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરે. એના પછી નીચે આપણે આગળ જાય, બીજો સ્ટેપ કોલસો. તો કોલસો શું કરશે? તો કોલસો પણ રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરશે. તો કોલસો છે એ પણ રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે. તો તમે અહીં જુઓ કે મીણબત્તીની અંદર જે કોઈ રસાયણ મીણ સ્વરૂપનું હશે એનું રૂપાંતર પ્રકાશ ઉર્જામાં કે ઉષ્મા ઉર્જામાં થશે. તો સિમ્પલ બાબત છે, આપણે મીણબત્તી સળગાવીએ છીએ તો જેવી મીણબત્તી સળગાવો તેમાંથી જે જ્વાળા ઉત્પન્ન થાય છે એ ઉષ્મા ઉર્જાના આજુબાજુમાં પ્રકાશ ફેલાય છે. બીજું કોલસો, તો કોલસો એ રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે. કોલસો એક રાસાયણિક પદાર્થ છે, સળગાવો એટલે તમને ઉષ્મા મળે. તો આપણે આ લીટી જોઈએ, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. એક સ્વરૂપમાંથી આપણે એનું રૂપાંતરણ કેમાં કર્યું? બીજા સ્વરૂપમાં. કોઈ વ્યક્તિ મીણબત્તી લઈને આવ્યો નહોતો, મીણબત્તી નામનું રસાયણ પૃથ્વીમાં જ હતું. એવું તો બનતું નથી કે કોઈ ઉપર મંગળ ગ્રહથી આવ્યો મીણબત્તી લેતો આવ્યો. મીણબત્તી પૃથ્વી ઉપર જ હતી, મીણ સ્વરૂપે રસાયણ સ્વરૂપે પૃથ્વી ઉપર જ હતી. કોલસો પણ પૃથ્વી ઉપર રસાયણ સ્વરૂપે જ હતો. બે બોલો. તો મીણબત્તી એ પૃથ્વીની અંદર જ હતી, કોલસો એ પૃથ્વીની અંદર જ હતો. આ બધા રસાયણ હતા જ આપણી પાસે, પણ એ રસાયણનું ખાલી તમે રૂપાંતર કર્યું પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં. તો માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. બીજી એક વસ્તુ, તમે ક્યારેય જાજો બધો પ્રકાશ ને જાજી બધી ઉષ્મા ભેગી કરી ફરીથી મીણબત્તી એટલે કે રસાયણ નહીં બનાવી શકે. અહીંયા ઉષ્મા ઉર્જા જાજી બધી તમને એમ કહે કે આલો આજ ઉનાળાનો બહુ તડકો છે તો 10-15 કિલો તડકો ભેગો કરીને કોલસા બનાવી નાખીએ તો ન બને. ખ્યાલ પડે છે તમને? એક સ્વરૂપમાંથી જ્યારે તમે બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરો છો ને તો એ બીજું સ્વરૂપ એવા રૂપાંતરમાં કન્વર્ટ થાય છે કે ફરી તેનું રૂપાંતરણ ન કરી શકાય. સ્ટોપ. એ રાસાયણિક ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં, પછી પ્રકાશ ઉર્જાનું સ્ટોપ, કાઈ ન થાય. રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં, ઉષ્મા ઉર્જાનું પાછું સ્ટોપ, કાઈ ન થાય. રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં, તો ઉષ્મા ઉર્જાનું પછી કાઈ ન થાય. તો પેલું પેજ માત્ર ને માત્ર થોડા ઘણા ઉદાહરણો આપીને તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી, કે ઉર્જાનો નાશ કરી શકાતો નથી, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. સમગ્ર બ્રહ્માંડમાં, પૃથ્વી નહીં આખા બ્રહ્માંડમાં ઉર્જાનો જથ્થો અચળ છે. તો પહેલી રીતે આપણે જોવા જઈએ તો આપણે એવું થાય કે ભાઈ ઉત્પન્ન નથી કરવાની ને નાશ નથી કરવાનો, તો ટેન્શન છે ને. પણ જ્યારે આપણે બીજી રીતિનું મહત્વ સમજીએ ત્યારે આપણે ખબર પડે કે એક વખત એવું રૂપાંતરણ થઈ જાય છે કે ફરીથી તેનું રૂપાંતરણ શક્ય નથી. બરાબર છે? એટલા માટે આપણે સામાન્ય રીતે કોઈ પણ ઉર્જા મેળવવા માટે કાર્ય કરવું પડે છે અને એ કાર્ય દ્વારા આપણે ઉર્જા મળે છે. દાખલા તરીકે અનાજ જોતું હોય તો ખેતી, એ કાર્ય થયું. વિદ્યુત ઉર્જા જોતી હોય તો ટર્બાઇન ફેરવવું પડે, એક કાર્ય થયું. બરાબર છે? તો દરેક વસ્તુ છે એ દરેક ઉર્જા પ્રાપ્ત કરવા માટે આપણે કાર્ય કરવું પડે છે. હવે આપણે આગળ જોઈએ. અહીંયા તમારું પહેલું પેજ આખું પૂરું થઈ ગયું.
પહેલું પેજ આખું પૂરું થઈ જાય છે અને પછી બીજા પેજમાં એમ કહે છે થોડી ઘણી ઉર્જાઓ વિશેની વાત આપે છે. કેવી ઉર્જાઓ વિશેની વાત આપે છે? તો કે વિદ્યુત ઉર્જા, શારીરિક ઉર્જા, બરાબર છે, વિદ્યુત ઉર્જાની વાત કરે છે, શરીર દ્વારા ઉત્પન્ન થતી શારીરિક ઉર્જાની વાત કરે છે, સ્નાયુ, યાંત્રિક ઉર્જા. તો આવી ઘણી બધી ઉર્જાઓ છે એ ઉર્જાઓના પ્રકાર હોય છે. તો ઉર્જાઓના પ્રકાર હોય છે ઘણા બધા. એ તો જો કે આપણે અહીંયા ભણવાના નથી થતા એ કોઈ, બરાબર છે. તો ઉર્જાઓના પ્રકાર છે એ તો આપણે કોઈ ભણવાના નથી થતા. એટલે આપણે એવું કહેતા હતા કે ઉર્જા સંરક્ષણનો નિયમ છે એ પહેલા પેજમાં તમને આખો આપેલો છે. એના વિશેની આ થોડી ઘણી માહિતી આપી છે. એક મીણબત્તી વાળું ઉદાહરણ આપેલું છે. બીજું કંઈક એવું ઉદાહરણ આપણને આપે છે કે હાથમાંથી જ્યારે થાળી હેઠી પડી જાય, તો હાથમાંથી થાળી હેઠી પડી જાય કે કોઈ સ્ટીલનું વાસણ હેઠું પડી જાય તો અવાજ આવે છે. તો સ્ટીલનું વાસણ જ્યારે મેં હાથમાં પકડ્યું હોય ત્યારે સ્ટીલના વાસણમાં સ્થિતિ ઉર્જા રહેલી હોય. આ સ્ટીલના વાસણમાં જે સ્થિતિ ઉર્જા છે એ મારા હાથમાંથી જ્યારે વાસણ હેઠું પડી જાય છે, નીચે પડે છે, ત્યારે અવાજ આવે છે. તો સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ધ્વનિ ઉર્જામાં થઈ ગયું એમ તરીકે ઓળખવામાં આવે છે. તો પેલું પેજ વાંચજો, બહુ એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. તો ટેક્સ્ટ બુકના પહેલા પેજમાંથી જોઈ લેજો. એક આ વાસણવાળું ઉદાહરણ છે કે જે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ધ્વનિ ઉર્જામાં કરે છે. બીજું એક આ મીણબત્તી વાળું ઉદાહરણ છે જે રહેલું રસાયણ રાસાયણિક ઉર્જાનું પ્રકાશ ઉર્જા કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે. અને બીજું કોલસો છે, તો કોલસો પણ એક પ્રકારનો રસાયણ છે, એ પણ આપણે ઉષ્મા ઉર્જા આપે છે. આમ આવડા ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ઉર્જાનો નાશ કરી શકાતો નથી કે ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી. માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે, બરાબર છે. તો રૂપાંતરણ પણ એક સ્ટેપ એવું આવે કે પછી એનું રૂપાંતરણ શક્ય નથી. છેલ્લા સ્ટેપ પછી તમે એને ફરીથી નવા અથવા તો પોતાની મૂળ સ્થિતિમાં પ્રાપ્ત કરી શકતા નથી. બીજું, આપણા શરીર દ્વારા જો કોઈ કાર્ય થતું હોય તો આપણા શરીર દ્વારા જે કોઈ પણ કાર્ય થાય છે એને શારીરિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આપણો મોબાઈલ ફોન છે, ટીવી છે, કોમ્પ્યુટર છે, ટેલિવિઝન, ફ્રીજ, એસી આ બધું વિદ્યુતને કારણે ચાલતું હોય એટલે એમને વિદ્યુત ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો શારીરિક ઉર્જા હોય, સ્નાયુઓની ઉર્જા હોય, યાંત્રિક યંત્રો દ્વારા કોઈ કાર્ય થતું હોય તો એને યાંત્રિક ઉર્જા કહેવાય. વિદ્યુત ઉર્જા એટલે કે વિદ્યુતથી કોઈ ઉપકરણ ચાલતું હોય તો એવી ઉર્જાને વિદ્યુત ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બધી ઉર્જા તો ઠીક, ચલો ઉર્જા સંરક્ષણનો નિયમ પણ બન્યા અને આ બધી ઉર્જા હોય ઠીક છે કે ભાઈ આ બધી ઉર્જા આ રીતની આમ હોય તો આ બધી વસ્તુ તો આપણે ભણી ગયા. હવે જે આપણે ભણવાનું છે એ ભણવાનું આગળ થાય છે ઉર્જા વિશે. તો હવે ઉર્જા વિશે આપણે આગળ શું ભણી શકાય? તો ઉર્જા વિશે હવે જે કંઈ આપણે આગળ ભણવાનું છે એ ઉર્જા વિશે સામાન્ય રીતે આપણે આગળ શું ભણવાનું છે? તો ઉર્જા વિશે આપણે એવું ભણવાનું છે કે ઉત્તમ ઉર્જાના સ્ત્રોત. ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત કયો? ઉર્જાનો સ્ત્રોત. આમ તો ખાસ કરીને ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત તો એક જ થાય, સૂર્ય, બરાબર છે. સૂર્ય એક ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો ઉર્જાનો સ્ત્રોત છે. સૂર્ય એક ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો ઉર્જાનો સ્ત્રોત છે. પણ એવું ન હોય, સૂર્ય તો છે જ, એ સિવાય ઘણી બધી આપણી પાસે ઉર્જાના સ્ત્રોતો છે, પણ ઉર્જાના ઉત્તમ સ્ત્રોતો, આમ બેસ્ટ, ધી બેસ્ટ, સારામાં સારો ઉર્જાનો સ્ત્રોત કયો? તો એમાં મહત્વની 3 બાબતોને સાંકળવામાં આવે છે. ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત કોને કહેવાય? તેના માટે 3 મહત્વની બાબતોને સાંકળવામાં આવે છે. કઈ 3 મહત્વની બાબતોને સાંકળવામાં આવે છે? તો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. એમાં પહેલું એકમ કદ દીઠ. એકમ કદ દીઠ દ્રવ્યના જથ્થામાંથી ઉદ્ભવતી ઉર્જા. બીજું આવે સરળતાથી ઉપલબ્ધિ. અને ત્રીજું આવશે પરિવહન અને સંગ્રહ. જ્યારે તમારે કોઈ ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત છે એ નક્કી કરવો હોય કે સારામાં સારો ઉર્જાનો સ્ત્રોત કયો છે, તેના માટે મુખ્ય 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે. પહેલું એકમ કદ દીઠ દ્રવ્ય જથ્થામાંથી ઉત્પન્ન થતી ઉર્જા. બીજું સરળતાથી ઉપલબ્ધિ. ત્રીજું પરિવહન અને સંગ્રહ. હવે પહેલો પોઈન્ટ તમને સમજાવું કે આ એકમ કદ દીઠ ઈ વળી એક્ઝામ્પલ તરીકે
કોઈ એવો ઉર્જાનો સ્ત્રોત, સપોઝ કે આપણે પેટ્રોલની જ વાત કરીએ, તો આપણે પેટ્રોલ છે એ પેટ્રોલ શું કામ ઉર્જાના સ્ત્રોત તરીકે વાપરીએ છીએ, એની સિવાય બીજી કોઈ વસ્તુ કેમ નહીં? તો પેટ્રોલ તમે જુઓ, તમે 1 લિટર પેટ્રોલ પુરાવો છો તો તમારી ગાડી 40 કિલોમીટર, 50 કિલોમીટર કે 60 કિલોમીટર હાલે. તો 1 લિટરમાં 40, 50 કે 60 કિલોમીટર હાલે, એટલે કે જથ્થો ઓછો હતો, ઉર્જા વધુ પ્રાપ્ત થઈ. તો તમારે જ્યારે ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત સિલેક્ટ કરવો હોય, ઉત્તમ ઉર્જાનું બળતણ સિલેક્ટ કરવું હોય, ત્યારે પહેલો મુદ્દો અતિ અગત્યનો હોય. એવો ઉર્જાનો સ્ત્રોત પસંદ કરો, એવો ઉર્જાનો સ્ત્રોત સિલેક્ટ કરો કે જેમાં જથ્થો ઓછો હોય અને મળતી ઉર્જા વધારે હોય. જથ્થો કેવો હોય? ઓછો હોય, અને મળતી ઉર્જા કેવી હોય? વધારે. પહેલો સરળતાથી ઉપલબ્ધિ, એટલે સરળતાથી મળી રહેવું જોઈએ. દાખલા તરીકે કોઈ તમે અંતરિયાળ ગામડામાં જાઓ, હવે અંતરિયાળ ગામડાની અંદર જાઓ તો ત્યાં વીજળી ન હોય, લાઇટ ન પૈકી હોય, એલપીજી સિલિન્ડરનો બાટલો ત્યાં ન આવતો હોય, તો ત્યાં તમને સરળતાથી શું પ્રાપ્ત છે? તો ત્યાં સરળતાથી તમને ગોબર ગેસ પ્રાપ્ત છે, લાકડું પ્રાપ્ત છે. તો તમે કોઈ અંતરિયાળ ગામડામાં, કોઈ અંદરના ગામડાની અંદર જાઓ છો તો ત્યાં તમારા માટે રાંધણ ગેસનો બાટલો, એલપીજી સિલિન્ડર કામનું નથી. ત્યાં તમારે ફરજિયાત લાકડું વાપરવું પડે કે ગોબર ગેસ વાપરવો પડે, કારણ કે એલપીજી સિલિન્ડરથી ગામથી 300 કિલોમીટર આઘું મળતું હોય. તો એ તમારા માટે ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત ન કહેવાય. તમને કઈ જગ્યાએથી કઈ વસ્તુ પ્રાપ્ત છે સરળતાથી, એ તમારા માટે ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત. સપોઝ અહીંની જ વાત કરીએ, હવે અહીંયા આપણે ઘરની અંદર છે લાકડા બાળીએ, લાકડા સળગાવીએ, તો અહીંયા એ યોગ્ય ન કહેવાય. શું કામ? કે અહીંયા આપણે લાકડા ભલે સરળતાથી મળી રહે, પણ સામે સિલિન્ડર મળી રહે છે. તો એલપીજી સિલિન્ડર આપણે સરળતાથી સિટીની અંદર, શહેરોની અંદર મળી રહે, તો શહેરોની અંદર સરળતાથી એલપીજી સિલિન્ડર મળી રહે છે, એટલે એ ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત કહેવાય. જ્યારે અંતરિયાળ ગામડાની અંદર લાકડું સરળતાથી મળી રહે છે, એટલે લાકડું ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત છે. પરિવહન ને સંગ્રહ સરળતાથી થઈ જવું છે. પરિવહન એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જવાનું છે. દાખલા તરીકે એલપીજી સિલિન્ડર કેવો છે? સંગ્રહ થાય, બોટલની અંદર ભરી દો એટલે સંગ્રહ થાય, અને એ બોટલ ઉપાડીને તમે ગમે ત્યાં લઈ જાઓ, જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જાઓ. તો તમે પરિવહન સરળતાથી કરી શકો છો, સંગ્રહ સરળતાથી કરી શકો છો. તો આ 3 બાબતોને ધ્યાનમાં રાખી કયું પદાર્થ અથવા તો કયું બળતણ ઉત્તમ છે તે નક્કી કરી શકાય છે. તો યાદ રાખજો, તમને એવું પૂછાય કે ઉત્તમ ઉર્જાના સ્ત્રોતો કેવી રીતે નક્કી કરી શકાય, તો જવાબમાં લખવાનું ઉત્તમ ઉર્જાના સ્ત્રોતો જુદી જુદી 3 રીતે નક્કી કરી શકાય છે. ફર્સ્ટ, પહેલું એકમ કદ દીઠ દ્રવ્ય જથ્થામાંથી ઉત્પન્ન થતી ઉર્જા, બીજું સરળતાથી ઉપલબ્ધિ, અને ત્રીજું ઉર્જાના સ્ત્રોતોનું પરિવહન અને સંગ્રહ સરળતાથી થઈ શકે. પહેલું એકમ કદ દીઠ જથ્થામાંથી, એનું મેં તમને શું કીધું કે શક્ય હોય ત્યાં સુધી જથ્થો ઓછો હોવો જોઈએ અને મળતી ઉર્જા કેવી હોવી જોઈએ? વધારે. દાખલા તરીકે 1 લિટર પેટ્રોલમાંથી 40 કિલોમીટર ગાડી કે 50 કિલોમીટર ટુ વ્હીલ આપણું હાલે. એવું ન હોય કે 50 લિટર પેટ્રોલ પુરાવો અને 1 જ લિટર હાલે, તો એ આપણા માટે યોગ્ય નથી. તો જથ્થો ઓછો હોવો જોઈએ અને ઉર્જા વધુ પ્રાપ્ત થાય, એ પહેલું ઉત્તમ ઉર્જાની લાક્ષણિકતા છે. બીજું, સરળતાથી ઉપલબ્ધિ. તમે જે પ્લેસ ઉપર, જે જગ્યા ઉપર, જે સ્થળ ઉપર તમે રહ્યો છો, એ સ્થળ ઉપરથી, જગ્યા ઉપરથી, પ્લેસ ઉપરથી તમને સરળતાથી એ વસ્તુ મળી રહેવી જોઈએ. પરિવહન અને સંગ્રહ પણ સરળતાથી થઈ શકવો જોઈએ, કે તમે એનો પરિવહન પણ કરી શકો, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ પણ જઈ શકો, અને એનો સંગ્રહ પણ લોંગ ટાઈમ સુધી કરી શકો છો. તો આ ઉત્તમ ઉર્જાના સ્ત્રોત છે. આની અંદર મેં સમજાવવા માટે તમને બેસ્ટ ઉદાહરણ આપ્યું કે ભાઈ આપણે શહેરોની અંદર એલપીજી સિલિન્ડર એ આપણા માટે ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત કહેવાય, કારણ કે શહેરોમાં એલપીજી સિલિન્ડર ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થાય છે. જ્યારે સામાન્ય રીતે એથી આપણે આગળ જોઈએ તો ગામડાઓની અંદર છે, અંતરિયાળ ગામડાઓની અંદર કે જ્યાં એલપીજી સિલિન્ડર પહોંચાડવું અઘરું છે, તો ત્યાં લાકડું એ ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત થઈ શકે છે. તો આ ઉર્જાના સ્ત્રોત ક્યાં ઉત્તમ હોય તેની વાત કરી. હવે અહીંથી આપણે આગળ જાય તો આ લોકો આપણે થોડુંક બીજી વસ્તુ પણ આપણે કહે છે. કઈ વસ્તુ આપણે કહે છે કે આ ઉર્જાના સ્ત્રોત છે એને કેટલા વિભાગોમાં વહેંચી શકાય. ઉર્જાના સ્ત્રોતોને કેટલા વિભાગોમાં વહેંચી શકાય? કેટલા વિભાગોમાં વહેંચી શકાય?
તો ઉર્જાના સ્ત્રોતોને બે વિભાગોમાં વહેંચી શકાય. એક પ્રણાલીગત ઉર્જા સ્ત્રોત અને બીજો બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોત. બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોત. આ પ્રણાલીગત ઉર્જા સ્ત્રોત અને બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોત છે એ બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવો પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાય કે ઉર્જાના સ્ત્રોતોને કેટલા વિભાગમાં વહેંચી શકાય. તો જવાબમાં લખવાનું કે ઉર્જાના સ્ત્રોતોને 2 વિભાગમાં વહેંચી શકાય છે. એક પ્રણાલીગત ઉર્જા સ્ત્રોત, બીજો બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોત. આ પ્રણાલીગત ઉર્જા સ્ત્રોત એટલે શું અને બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોત એટલે શું? તો કે જેનો ઉપયોગ તમે વર્ષોથી કરતા આવ્યા છો, લોંગ ટાઈમ થી તમે એનો ઉપયોગ કરતા આવ્યા છો, એવા ઉર્જા સ્ત્રોતોને પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતો કહેવાય. બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતો એટલે શું? તો કે હવેથી હમણાંથી આખા નવા ભવિષ્યથી જે જૂના આપણે બળતણના સ્ત્રોતો વાપરતા હતા એના બદલામાં વૈકલ્પિક એટલે એના બદલામાં જે નવા ઉર્જાના સ્ત્રોતો શોધાણા છે એને બિન પ્રણાલીગત ઉર્જાના સ્ત્રોતો કહેવાય. તો પ્રણાલીગત ઉર્જાના સ્ત્રોતો એટલે શું? તો કે એવા ઉર્જાના સ્ત્રોતો કે જેનો ઉપયોગ આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ તેવા ઉર્જાના સ્ત્રોતોને પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતો કહે છે. બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતો એટલે શું? તો કે જે જૂના સમયમાં આપણે ઉર્જાના સ્ત્રોતો વાપરતા હતા તેના સ્થાને અત્યારના નવા સમયની અંદર જે ઉર્જાના સ્ત્રોતો વાપરીએ છીએ એને બિન પ્રણાલીગત ઉર્જાના સ્ત્રોતો તરીકે ઓળખવામાં આવે છે. પ્રણાલીગતની અંદર આપણે શું કરવાનું છે? તો પ્રણાલીગત ઉર્જાની અંદર આપણે અશ્મિભૂત બળતણ કરવાનું છે. એના પછી આપણે બીજું ભણવાનું છે થર્મલ પાવર પ્લાન્ટ. એના પછી આપણે ત્રીજું ભણવાનું છે જૈવગાર અને એના પછી આપણે ચોથું ભણવાનું છે પવન ઉર્જા. અને બિન પ્રણાલીગતની અંદર આપણે 3 વસ્તુ ભણવાની છે. બરાબર છે? પહેલું સૌર ઉર્જા, એના પછી સામુદ્રિક ઉર્જા, સામુદ્રિક ઉર્જા, એના પછી ભૂતાપીય ઉર્જા, ભૂતાપીય ઉર્જા અને ચોથું આવશે ન્યુક્લિયર ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા. તો બેની અંદર આપણે 4 વસ્તુ ભણવાની છે. પ્રણાલીગતની અંદર અશ્મિભૂત બળતણ એટલે કોલસો અને પેટ્રોલ ભણવાનું. થર્મલ પાવર પ્લાન્ટ જ્યાં વીજળી પેદા થતી હોય વરાળની મદદથી જે ઉગાડ કરવાનો. પવન ઉર્જા એક હું ભૂલી ગયો છું પાંચમું. એ પાંચમું આવશે પેલું જળ વિદ્યુત મથક, એને હાઇડ્રો પાવર પ્લાન્ટ કહેવાય. તો પ્રણાલીગતની અંદર ટોટલી 5 વસ્તુ છે. બિન પ્રણાલીગત છે એની અંદર ટોટલી 4 વસ્તુ છે. આપણે આ 5 અને 4 વસ્તુઓ ભણી લઈએ એટલે આપણું ચેપ્ટર પૂરું. તો બહુ ચેપ્ટર કઈ છે નહીં, તમને આવડી જાય એટલી જ બધી વસ્તુઓ હોય છે. બરાબર છે? તો આ પ્રણાલીગત અને બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતો છે એ પ્રણાલીગત અને બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોત. તો આ પ્રણાલીગત અને બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતો છે એ મેં તમને કહી દીધા. દાખલા તરીકે પ્રણાલીગતની અંદર કઈ કઈ વસ્તુ મેં તમને કીધી છે તો જોઈ લ્યો. જે એક વખત પ્રણાલીગતની અંદર મેં તમને જે વસ્તુ કીધી છે એ અશ્મિભૂત બળતણ, થર્મલ પાવર પ્લાન્ટ, જૈવગાર, પવન ઉર્જા અને પાછું જળ વિદ્યુત પ્લાન્ટ. જળ વિદ્યુત પ્લાન્ટ. જ્યારે બિન પ્રણાલીગતની અંદર સૌર ઉર્જા, સામુદ્રિક ઉર્જા, ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા. ટોટલ 5 ને 4 9 વસ્તુ તમે ભણી લેશો એટલે ચેપ્ટર પૂરું. પણ આ 9 વસ્તુ ભણવા માટે આપણે હજી 4 લેક્ચરની ગણતરી છે. 4 લેક્ચર હજી આપણે 9 વસ્તુ માટે આપવા પડશે. પ્રણાલીગત અને બિન પ્રણાલીગતનો તફાવત પૂછાય તો એવું લખવાનું કે જે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ તેવા ઉર્જા સ્ત્રોતોને પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતો કહેવાય. જે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ આપણે હમણાંથી અથવા તો કોઈના બદલામાં કરતા આવ્યા છે તેવા ઉર્જા સ્ત્રોતોને બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતો તરીકે ઓળખવામાં આવે છે. પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતોની અંદર જુદી જુદી 5 વસ્તુનો સમાવેશ થાય છે. અશ્મિભૂત બળતણ, થર્મલ પાવર પ્લાન્ટ, જળ વિદ્યુત પ્લાન્ટ, જૈવગાર અને પવન ઉર્જા. જ્યારે બિન પ્રણાલીગત કે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોની અંદર 4 વસ્તુનો સમાવેશ થાય છે. સૌર ઉર્જા, સામુદ્રિક ઉર્જા, ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા. પાછો આમાં કેવું થાય કે બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતો છે ને
એની અંદર પાછું તમે સૌર ઉર્જા ભણશો તો સૌર ઉર્જાની પાછા પેટા પ્રકાર પડતા. સૌર ઉર્જાનો પેટા પ્રકાર છે ને એમાં સૌર પેનલ ભણવાનું છે ખાલી. બાકી સૂર્ય કુકરે આવે આપણે ખબર જ છે, સોલર વોટર હીટરે આવે, એ બધું 8મા ધોરણમાં તમે ભણી લીધું. અહીંયા ખાલી સૌર પેનલ જ ભણવાની છે. પછી સામુદ્રિક ઉર્જા છે તેમાં 3 પેટા પ્રકાર આવે. સામુદ્રિક ઉર્જા એટલે દરિયામાંથી ઉત્પન્ન થતી ઉર્જા. પેલી તો ભરતી અને ઓટ, એ કઈ રીતે થતી હોય ને એના દ્વારા કેવી ઉર્જા આપણે કેમ પ્રાપ્ત કરી શકાય. બીજું આવશે એને તરંગ ઉર્જા કહેવાય, સમુદ્રના મોજામાંથી ઉર્જા ઉત્પન્ન કરવાની. અને એના પછીનો ત્રીજો પ્રકાર આવશે OTE, ઓશિયન થર્મલ એનર્જી, એટલે કે સમુદ્રના પાણીની સપાટી હોય ને એનું ટેમ્પરેચર જુદું હોય અને સમુદ્રનું પાણી છે એ જેમ જેમ ઊંડાઈએ જાવ તો એનું ટેમ્પરેચર જુદું હોય. એ ટેમ્પરેચરના ડિફરન્સથી કઈ રીતે વિદ્યુત ઉર્જા આપણે પ્રાપ્ત થાય અને કયા દેશ, કઈ દેશની મિલિટરી એનો ઉપયોગ કરે છે, એ બધું થોડું ઘણું છે. પછી ન્યુક્લિયર ઉર્જામાં તો ઘણું બધું, ન્યુક્લિયર બોમ્બ ને એવું બધું છે. અને ભૂતાપીય ઉર્જા એટલે તુલસી શ્યામ, ગરમ પાણીનો કુંડ, એ હાવ ટૂંકમાં તમને કીધું. તો આવી બધી ઘણી બધી ઉર્જાઓ ભણવાની છે. તો હવે પછી આપણે જ્યારે બીજો લેક્ચર સ્ટાર્ટ કરશું અથવા બીજું લેક્ચર આપણે જ્યારે આનો ચેપ્ટર નંબર 14નો તમને આપશું ત્યારે આપણે અશ્મિભૂત બળતણથી ચાલુ કરશું. તો અહીંયા તમારી ટેક્સ્ટ બુકનું પહેલું પેજ, બીજું પેજ અને ત્રીજું પેજ છે એ કમ્પ્લીટલી પૂરું થઈ ગયું. હવે પછીના 9 ટોપિક આપણે સમજવાના છે, મગજમાં રાખવાનું છે. 9માંથી કોઈ પણ ટોપિક 3 માર્કની અંદર પૂછાશે. આ 9 ટોપિક છે એમાંથી કોઈ પણ એક ટોપિક વિશે 3 માર્કમાં પૂછાય. તમને જેટલું યાદ હોય એટલું લખી નાખવાનું. નમસ્તે વિદ્યાર્થી.